સમાચાર અમદાવાદથી કે જ્યાં હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી છે। આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી તથા દીવ જિલ્લામાં વરસાદની આગાહી આપી છે, તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી અપાઈ છે। રાજ્યમાં ગરમી હાલમાં નહીં થાય ઓછી। 22 થી 28 સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે। અમદાવાદમાં આજે 43 ડિગ્રી તાપમાન રહેશે। રાજકોટમાં સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ગાંધીનગરમાં 42 ડિગ્રી, કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે। आज का जो पूर्वानुमान अगले 7 दिन के लिए 22 से 28 मई तक, इसमें 22 और 23 के लिए आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का पूर्वानुमान आज दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है, इसमें गिर सोमनाथ, अमरेली और दीव, सौराष्ट्र कच्छ में, और जो हमारा दक्षिण गुजरात में नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है। 23 तारीख में जो बारिश होगी, इसमें ये डिस्ट्रिक्ट के साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड हो जाएगी और दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट ऐड हो जाएगी। ये 22 और 23 मई के लिए आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात, मेघ गर्जना के साथ वर्षा